ગુજરાતવાસીઓ ધ્યાન આપજો, હોળી ધૂળેટીને લઈ તારીખોમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર। શું 3 તારીખે હોળી ઉજવવામાં નહીં આવે? શું ચંદ્રગ્રહણના કારણે કરવામાં આવ્યો મોટો ફેરફાર? હોળી ઉજવણી તારીખોને લઈ આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન। દેશ પ્રદેશ શહેર ગામડાઓથી લઈ નાના મોટા તમામ સમાચાર ફક્ત એક જ વિડીયોમાં। તો ચાલો શરૂ કરીએ આજના તાજા સમાચાર। ગુજરાતમાં હોળી પર્વને લઈને એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આ વર્ષે 3 માર્ચના રોજ આવતી હોલિકા દહનની પરંપરાગત તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે હોલિકા દહન 2 માર્ચે કરવામાં આવશે। જાણકારી અનુસાર પંચાંગ અને ચંદ્રગ્રહણના કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે। જ્યોતિષીઓ અને ધાર્મિક આગેવાનોની સલાહ બાદ નક્કી કરવામાં આવ્યું છે કે 2 માર્ચે સાંજે શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવું વધુ શુભ માનવામાં આવશે। રાજ્યના અનેક મંદિરો, ધાર્મિક સંસ્થાઓ અને સમાજોએ આ નિર્ણય અમલમાં મૂક્યો છે। ઘણા સ્થળોએ પહેલેથી જ હોલિકા દહન માટેની તૈયારીઓ 2 માર્ચ મુજબ શરૂ કરવામાં આવી છે। હોલી પર્વ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે। હોલિકા દહન સત્યના વિજય અને અહંકારના અંતનું પ્રતીક છે। ત્યારબાદ બીજા દિવસે રંગો સાથે ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવે છે। ધૂળેટીની તારીખ અંગે વાત કરીએ તો કેટલાક સ્થળોએ 3 માર્ચે રંગોત્સવ ઉજવવામાં આવશે, જ્યારે મોટા ભાગે 4 માર્ચે ધૂળેટી મનાવવામાં આવશે। એટલે કે હોલી ઉજવણીની તારીખો વિસ્તારમાં આધારિત રીતે થોડો ફેરફાર જોવા મળશે। પ્રશાસન તરફથી પણ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પર્વ ઉજવવા માટે જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી શકે છે। નાગરિકોને વિનંતી છે કે પોતાના વિસ્તારના મંદિર, સમાજ અથવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર ઉજવણી કરે। ફરી એકવાર યાદ અપાવી દઈએ, ગુજરાતમાં આ વર્ષે 2 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે। આ હતી હોલી પર્વને લઈને મહત્વપૂર્ણ અપડેટ। આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જણાવજો, અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો। સાથે જ ન્યૂઝ ભવન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય કિસાન।